તો કેમ છો મિત્રો? જય ગોપાલ અને જય દ્વારકાધીશ અને જય સોનબાઈમાં. તો કેમ છો મિત્રો? મજામાં? આફ્ટર લોંગ ટાઈમ બાદ આપણે મોઢડા પૂગી ગયા છે કે સોનલધામ. તો આજે છે રવિવાર અને આપણે પૂગી ગયા છે મોઢડા માતાજીના દર્શન કરવા માટે. અને અત્યારે આપણે મસ્ત એવી ગાડી પાર્કિંગ કરી નાખી છે અને અત્યારે સીધા આપણે માતાજીના દર્શન કરવા માટે જઈશું, પછી પ્રસાદી લેવા માટે જઈશું. તો ચાલો. તો અંદર આવી ગયા છે મિત્રો, એટલે કે માં સોનબાઈ માના સાનિધ્યની અંદર આવી ગયા છે. તો ચાલો દર્શન કરવા જઈએ અને નવું ડેકોરેશન કર્યું છે તે પણ દેખાડું. ખીજ કોઈની ખટકે ને જેને રુદિયે મીઠી રીજ, એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ. સોનલમાના દર્શન તમને બધાને કરાવ્યા છે, તો હવે બનુમાને પણ તમને દર્શન કરાવું. તો શાંતિથી દર્શન થઈ ગયા છે અને ડેકોરેશન એકદમ મજાનું કર્યું છે. ને અત્યારે હું ને મારા પપ્પા અત્યારે પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. પ્રસાદી બધી લઈ લીધી છે અને મિત્રો તડકો અને જબરજસ્ત પડી રહ્યો છે, વાત ન પૂછો મિત્રો. તડકો એવો બેફામ પડી રહ્યો છે. અને હવે મિત્રો આપણે જાણવું છે ડાયરાકોરા બાજુ, જ્યાં ડાયરાનો પ્રોગ્રામ થવાનો છે ને ત્યાં મોટું બધું ટેન્ટ બાંધ્યું છે. તો મિત્રો આ ટેન્ટ બાંધવા માટે 5 થી 6 દિવસ મિનિમમ લાગી જાય છે. અને આ નાનીમાંનું ખેલ નથી કે 2 દિવસની અંદર થઈ જાય. આનું મેનેજમેન્ટ બહુ મોટું હોય છે, તો બધું સંભાળીને કરવું પડે. 2 3 4 5 6 એલઈડીઓ છે. 50% જેટલું કામ થઈ ગયું છે ને અત્યારે મિત્રો સાઉન્ડનું ચેકિંગ ચાલી રહ્યું છે. એટલે અત્યારે શું કહેવાય, દાંડિયા થોડી કરીને ચાલુ થવાના છે. બીજી વાર માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે હવે બીજી સ્થળ પાસે જવાનું છે દર્શન કરવા માટે. અને ક્યાં જવાનું છે એ તમે આગળ સ્કીપમાં જોતા જાઓ, અને ન હોય તો જરીક અત્યારે સબસ્ક્રાઈબ કરતા જાઓ અને કમેન્ટમાં જય સોનબાઈમાં લખતા જાઓ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ જરીક બજારોમાં, વસ્તુ થોડી નાની મોટી લેવાની હોય તો થોડી ઘણી લઈ લેશું, પછી આપણે અહીંથી નીકળશું. મિત્રો એક બાજુ ગરમી ને બીજી બાજુ આને ખરીદમાં જવું પડે, એ મુશ્કેલી છે મોટી બધી. તમારે થાય કે નથી થતું જરીક કમેન્ટમાં કહેજો. ગરમીની અંદર ખરીદી કરવી આપણે ગમે જ નહીં, કોઈ વાત જ ના ગમે. અને બીજી બાજુ મિત્રો ફ્રેમ દેખાઈ ગઈ છે મસ્તીની, પણ આપણે લેવાની ઈચ્છા થતી જ નથી, કારણ કે હોવા તો જોઈએ પૈસા ખીચામાં. આ વસ્તુ લીધી ઘરે રાખવા માટે, ઘરે જઈને તમને દેખાડું. તો ગાડી આપણી હારાઈ ગાડી પાસે આવી ગયા હતા, ફટાફટ બેસી ગયા અને સીધા નીકળી જશું હવે બીજા સ્થળે દર્શન કરવા માટે. બીજા સ્થળનું નામ છે રાફડા. તો ત્યાં રાંદલ માતાજીનું મંદિર આવેલું છે, તો ત્યાં માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. તો ચાલો લેટ્સ ગો, જઈએ રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અહીંથી મિત્રો 2 કિલોમીટર જેટલું થાય છે. તો ફૂલ ફેમિલી ભોગી ગયા છે રાંદલ માતાજીના મંદિરે. તો ચાલો અંદર દર્શન કરવા માટે જઈએ અને તમને પણ દર્શન કરાવું. તમે બધા લોકો અહીં કોઈ દિવસ આવ્યા કે નથી આવ્યા એ જરા કમેન્ટમાં કહી દો ને, કેટલી વાર આવ્યા જરીક કમેન્ટમાં કહેજો. માતાજીના દર્શન થઈ ગયા છે અને તમને પણ શાંતિથી કરાવી દીધા છે. તો અત્યારે આપણે શાંતિથી બેઠા છીએ મિત્રો. તો 15-20 મિનિટ બેસીને પાછા નીકળી ગયા છે એ જ ગાડીની અંદર, એ જ રોડ ઉપર.